વરાછા વિસ્તારના એક જ આંગડિયા પેઢી આર મહેન્દ્રકુમાર એન્ડ કંપનીના કર્મચારીઓને બે વખત પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ₹16,56,000ના સોના ચાંદીના દાગીના અને હીરાના પાર્સલની લૂંટ ચલાવનાર તેમજ આ જ આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી સોના ચાંદી તથા હીરાના પાર્સલ ભરેલો થેલો કિંમત ₹25,02,000ની ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ 15/6/2025ના રોજ વહેલી સવારના 4:30 સુમારે વરાછા રોડ વૈશાલી 3 રસ્તા પાસે અમદાવાદથી શિવાય ટ્રાવેલ્સમાં હીરા અને સોના ચાંદીના પાર્સલ લઈને આવતા કિરણ રાજપૂત નામના આર મહેન્દ્રકુમાર એન્ડ કંપની આંગડિયા પેઢીના કર્મચારીને બ્લુ કલરની 4વ્હીલર ગાડીમાં આવેલા 4 અજાણ્યા ઈસમો ક્રાઇમ બ્રાન્ચ તરીકેની ખોટી ઓળખ આપી 4વ્હીલ ગાડીમાં અપહરણ કરીને તેની પાસેથી સદર પેઢીના કિંમતી સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલ ભરેલ થેલો કિંમત ₹16,56,000ની મત્તાની લૂંટનો બનાવ બનાવવા પામ્યો. જે અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશન ખાતે સંલગ્ન કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. ત્યારબાદ 17/6/2025ના રોજ વહેલી સવારના 5:30 સુમારે વરાછા વૈશાલી 3 રસ્તા પાસે અમદાવાદ ખાતેથી શિવાય ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં હીરા અને સોના ચાંદીના પાર્સલ લઈને આવતા પ્રફુલભાઈ પટેલ નામના આજ આર મહેન્દ્રકુમાર એન્ડ કંપની આંગડિયા પેઢીના કર્મચારીની 3 અજાણ્યા ઈસમોએ નજર ચૂકવી સદર પેઢીના કિંમતી સોના ચાંદીના દાગીના અને હીરાના પાર્સલ ભરેલો થેલો કિંમત ₹25,02,000ના મત્તાની ચોરી કરેલો બનાવ બનવા પામ્યો. જે અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશન ખાતે સંલગ્ન કલમ હેઠળનો ગુનો રજીસ્ટર થયો હતો. આમ એક જ આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે બે વખત ટૂંકા સમયમાં ઉપરા છાપરી માતબર રકમના હીરા અને દાગીનાની લૂંટ અને ચોરીનો બનાવ બનવા પામ્યો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સુરત શહેર પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમનાઓએ સત્વરે બંને ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી સૂચનાઓ કરવામાં આવી. જે સૂચના અન્વયે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમનાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમનાઓએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાને વિઝિટ કરી વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યું. સદર વર્કઆઉટ દરમિયાન આ બંને ગુનાઓ એક જ ટીપરની માહિતી ઉપરથી આચરાયેલ હોવાનું જણાઈ આવ્યું. સદર ગુનેગારોને પકડવા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વર્કઆઉટ કરી ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમે 2 આરોપીઓ પૈકી શૈલેષ ઓબારામ રાજપુરોહિત ઉંમર 31 રહેવાસી ગામ જુજાણી વરલી નાયડી સ્કૂલની સામે વરલી નાયડી રોડ ભીનમાલ ઝાલોર રાજસ્થાન શ્રવણસિંહ ભુરસિંહ રાજપૂત ઉંમર 27 રહેવાસી ગામ નાગાણી ગોગાજી મંદિરની બાજુમાં નાગાણી રેવદર સિરોહી રાજસ્થાનને રાજસ્થાન ઝાલોર મુકામેથી ઝડપી પાડ્યો છે. અન્ય ટીમે આરોપી જોગસિંહ મોહનસિંહ રાજપુરોહિત ઉંમર 30 રહેવાસી બ્લોક નંબર ક્યુ મકાન નંબર 504 દેવનંદન સુપ્રીમ સોસાયટી વસ્ત્રાલ અમદાવાદ મૂળ રહેવાસી ઝાલોર રાજસ્થાનની અમદાવાદ મુકામેથી ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ઉપરોક્ત લૂંટ અને ચોરીના વણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી આરોપીઓની પાસેથી ગુનાનો અસલ મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.